આપણી કહેવત છે, માં મરે ને એટલે મોહાળ વયું જાય. માં મરે એટલે મોહાળ જાય અને બાપ મરે એટલે કુટુંબ વયું જાય. લોકો તમારાથી મોઢું ફેરવી લે, એક જન્મ દેનારી માં તમને ન તર છોડી શકે કોઈ દિવસ. પોતાનો પતિ પોતાની દીકરીને આવકાર નથી આપતો, પોતાની દીકરીઓ જ પોતાની બેનને આવકાર નથી આપતી, પણ એક માએ કહ્યું, બેટા ભવાની આવી ગઈ. આ સંસારમાં એટલે તો કહેવાય છે કે બધા મરજો પણ માં કોઈની મરશો માં. આ સંસારમાં બધા મરો પણ માં ન મરશો કોઈની. માં એક એવું અદ્ભુત પાત્ર છે. જીવનમાંથી એકવાર માં વહી જાય પછી રસ વયો જાય. આપણી કહેવત છે, માં મરે ને એટલે મોહાળ વયું જાય. માં મરે એટલે મોહાળ જાય અને બાપ મરે એટલે કુટુંબ વયું જાય. મોઢે બોલું માં, મને મારું હાચે બાળપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. આ સંસારમાં દીકરો કદાચ અબજોપતિ થઈ જાય, અબજો રૂપિયાના ખર્ચે ફેક્ટરીની ઓફિસ હોય, પણ એ ઓફિસમાં એટલું એસી ચાલુ હોય, ન્યા જે સુખ ન મળે એ સુખ એની માના ખોળામાં મળતું હોય છે. માની ગોદમાં જે સુખ મળે છે એ સુખ આ સંસારમાં બીજે ક્યાંય મળતું નથી. જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી. અમીરી કોઈ અંતરની કદી મહાલયમાં નથી હોતી.